નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓનલાઈનની આ એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે મેઇન્સની જે આખી સિરીઝ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે, જેમાં અત્યારે આપણે વાત કરી રહ્યા છે જાહેર વહીવટ છે એમની. તો જાહેર વહીવટમાં અત્યાર સુધી આપણે ઘણા બધા મુદ્દાઓ છે એમની ચર્ચા કરી લીધી છે. આપણે લોક પ્રશાસનનો અર્થ, પ્રકૃતિ, એની ઉત્ક્રાંતિ, એની વાત કરી. મુલકી સેવાની જે ભૂમિકા છે એ બહુ ડિટેલમાં જોઈ ગયા છે. વિકાસ પ્રક્રિયામાં નાગરિક સમાજ, એનજીઓ અને જે પણ બીજા સહભાગીઓ છે એની ભૂમિકા, એની વાત કરી. પછી આપણે સુશાસન, ઈ શાસન, ખાસ કરીને પારદર્શિતા, ઉત્તરદાયિત્વ તથા સંવેદનશીલતા, નાગરિક અધિકાર પત્ર, સિટીઝન ચાર્ટર, માહિતી અધિકારનો હક, આ બધા મુદ્દાઓ આપણે જોયા. આ સેશનમાં આપણે છે એ વાત કરશું કોની? જાહેર સેવા અધિનિયમ છે એની. ઓકે, તો આપણે વાત કરવાના છે જાહેર સેવા અધિનિયમ 2013 અને એની જે બધી અસરો છે એની થોડીક ચર્ચા કરશું. સાથે સાથે આપણે માહિતી અધિકાર અધિનિયમ છે એ અને જાહેર સેવા અધિનિયમ એ બંને વચ્ચેની તુલના પણ આપણે જોવાના છે. તો જેમ આપણે માહિતી અધિકાર એમાં જે આપણે આખો એક્ટ જોયો, એ જ રીતે આપણે જાહેર સેવા અધિનિયમ એટલે કે પબ્લિક સર્વિસ એક્ટ છે એના વિશે ચર્ચા કરવાની છે. ઓકે, તો શું ભણવાના છીએ આખા સેશન છે એમાં? તો પહેલાં તો જાહેર સેવા અધિનિયમ 2013 છે એ આપણે જોવાના છીએ. ત્યાર પછી જાહેર સત્તામંડળ એટલે કે જે પબ્લિક ઓથોરિટી છે, તો એ અધિનિયમ મુજબ કઈ રીતે કાર્યવાહી કરશે તો એ આપણે જોવાનું છે. પછી ફરિયાદ સ્વીકારવા માટેની રીત એ આપણે જોવાના છીએ. પછી જે ડેઝિગ્નેટેડ ઓફિસર છે, મુકરર અધિકારી છે કે જેમને આ સર્વિસ આપવાની છે, તો એમની ફરજો શું રહેશે. ત્યાર પછી રાજ્ય અપીલ સત્તામંડળની રચના અને પછી અગત્યના પ્રશ્નો છે એની આપણે વાત કરવાના છે. એટલે આખું માળખું છે આપણે બહુ વ્યવસ્થિત રીતે જોવાના છીએ. ઓકે, તો એક પછી એક બાબતો આપણે જોઈએ. ચાલો, તો જાહેર સેવા અધિનિયમ 2013 અને ખાસ ધ્યાન રાખજો, આ ગુજરાત માટે છે, ભારત માટે નહીં. ઓકે, જે માહિતી અધિકાર અધિનિયમ છે આરટીઆઈ એ આખા ભારતમાં લાગુ પડે છે, પણ આ જે અધિનિયમ છે કોના માટે છે? ગુજરાત માટે. એટલે એ ખાસ આપણે ધ્યાનમાં રાખશું. તો મુખ્યત્વે પ્રશ્ન એ જ થાય કે ભાઈ આ કાયદો આપણે લાવ્યા તો એનો હેતુ શું, શા માટે આ વસ્તુ લાવી છે? તો નામ જ જો જાહેર સેવા અધિનિયમ, તો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ શું રહેતો હશે કે ભાઈ પબ્લિક સર્વિસીસ યોગ્ય રીતે ના મળી રહી હોય અથવા યોગ્ય રીતે મળી રહે એટલા માટે છે આપણે આ વસ્તુ લાવેલા છે. તો સિમ્પલ આમ જવા જઈએ તો 1998માં આપણે સિટીઝન ચાર્ટર છે ઓકે ગુજરાતમાં દાખલ કર્યું અને એમાં બધું જે કામ હતું કેવું હતું? સ્વૈચ્છિક સ્વરૂપનું હતું. જે સેવાઓ છે અથવા સેવાઓ પૂરી પાડવાની જે સમય મર્યાદા એની વિગતો જે સિટીઝન ચાર્ટરમાં આપણે આપેલી હતી, ઓકે, તો એ બધી કેવી હતી કે એ ક્યાંક ને ક્યાંક છે સ્વૈચ્છિક સ્વરૂપની આપણને જોવા મળતી હતી. પણ હજી અહીં આપણે કોઈ કાયદાના આધારે છે આ વસ્તુ રાખી ન હતી. એટલે ઘણી વખત શું થાય કે એમાં પ્રતિબદ્ધતા ન આવે, એમાં જસ્ટિશિયેબિલિટી છે એ વસ્તુ ના આવે કે તો આ પ્રોબ્લેમ આપણી સામે આવી રહ્યા હતા. તો નાગરિકલક્ષી વહીવટ છે એના સંકલિત અભિગમ માટે 2004માં આપણે પહેલાં તો શું કર્યું? જન સેવા કેન્દ્ર છે કે એટલે કે જે કોમ્યુનિટી સર્વિસ સેન્ટર છે તો એનો આપણે પ્રારંભ કર્યો અને એના કારણે જે ઈ ગવર્નન્સ છે, ઓકે, ઈ ગવર્નન્સ છે એનું શું થયું કે ધીમે ધીમે વધારે વ્યાપ વધવા લાગ્યો. કે એટલે શું કર્યું કે આપણે ઈ ગવર્નન્સ અંતર્ગત છે આપણે પહેલાં તો જીસ્વાન છે, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, એના માધ્યમથી આપણે બધી પંચાયતો છે, નગરપાલિકાઓ છે, તો એમને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો. પછી બધા જે રેકોર્ડ છે ડિજિટલ કરવાનો પ્રયત્ન કર્યો અને લોકોને છે એમની પંચાયતોમાં જે છે જે બેઝિક બધા ડોક્યુમેન્ટ છે બધા મળી રહે, જેમ કે 7/12 છે, 8A છે, તો આ બધા દાખલા એમને ત્યાં જ મળી રહે. તો એ બધી પ્રક્રિયાઓ ચાલુ કરી દેવામાં આવી. કે તો ઈ ગવર્નન્સમાં શું હોય કે મુખ્યત્વે જે આંતરમાળખાકીય એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઓકે, એના મારફતે જે બેઝિક સેવાઓ છે એ મેળા ઉપર એ ભાર મૂકે છે. હવે અહીંયાથી શું થયું કે આનાથી નાગરિકો છે એમને સરકારી સેવાઓ એકીકૃત અને સરળતાથી છે એ મેળવી શકે છે ઈ ગવર્નન્સ છે એના માધ્યમથી. ઓકે, તો આવી બધી વસ્તુ અનુભવવામાં આવી. પણ
પ્રશ્ન એ હતો કે આ બધાને કાનૂની રીતે ફરજ પાડી શકે એવી કોઈ બાબત લાવીએ તો. અત્યારે આ બધું કેવું છે કે આપણે બધી વસ્તુ ડેવલપ કરી રહ્યા છે, ઈ શાસન ને બધી વસ્તુ છે, અને એના કારણે ગુડ ગવર્નન્સ થઈ રહ્યું છે, સુશાસન આવી રહ્યું છે. પણ હજી જે કાયદાકીય ફરજની બાબતો, એ કાયદાકીય ફરજનો ક્યાંક ને ક્યાંક આપણને અભાવ જોવા મળી રહ્યો છે. અને આના કારણે શું થાય છે કે એના માળખાના અભાવે છે તેની જે અસર છે કેવી થઈ જાય, પ્રભાવવિહીન અથવા મર્યાદિત થઈ જાય. કે જેટલા પ્રમાણમાં છે સેવા સારી રીતે મળવી જોઈએ એટલા પ્રમાણમાં સેવા સારી નથી મળી રહી, તો શું કરવાનું? ઓકે, તો એના માટે જ પછી આપણે આ પબ્લિક સર્વિસ એક્ટ છે 2013 બનાવ્યું. તો આ બધી વસ્તુ છે એની જરૂરિયાત જણાતા, એટલે કે નિયત સમય મર્યાદામાં સેવાઓ મેળવવાનો અધિકાર એ પ્રજાને આપવો, આ પહેલી બાબત. બીજું, અધિકારો આધારિત અભિગમ અપનાવો. આ જરૂરિયાત જણાતા જ આપણે શું કર્યું, આ કાયદો અમલમાં લાવ્યા. એટલે એકચ્યુઅલી સમય મર્યાદામાં છે લોકોને છે જે બધી સેવાઓ છે એ મળી રહે, અને એ પણ કાયદાકીય અધિકાર તરીકે, એટલા માટે એક્ટ લાવેલા છે. કે તો અભિગમ અપનાવવામાં આવ્યો છે. તો રાજ્ય સરકારે જાહેર કરેલી સેવાઓને જે તે સમય મર્યાદામાં પૂરી પાડવી. ઓકે, તો હવે વાત કરીએ કાયદાના અમલ વિશે. તો ધ્યાન રાખજો, આ કાયદો સમગ્ર ગુજરાતમાં લાગુ પડે છે. અને ધ્યાન રાખવાનું, ગુજરાત માટે છે, ભારત માટે નહીં. એટલે પબ્લિક સર્વિસ એક્ટ પછી ભારત માટે ન લગતા. ઓકે, તો અહીંયા કાયદાની વ્યાખ્યામાં ધ્યાન રાખજો, તમામ જાહેર સત્તા મંડળો એટલે કે જે પબ્લિક ઓથોરિટી છે એ બધાનો સમાવેશ થાય છે. એટલે દરેક પબ્લિક ઓથોરિટી છે એમને આ પબ્લિક સર્વિસ એક્ટ છે એની અમલવારી કરવાની રહેશે. કે ભાઈ એમાં જે વસ્તુ આપેલી છે કે નિયત સમય મર્યાદા બતાવી, તો જે સર્વિસીસ તમે આપી રહ્યા છો તો એ સર્વિસીસ નિયત સમય મર્યાદામાં પૂરી પાડવાની રહેશે. તો ધ્યાન રાખજો, જાહેર સત્તા મંડળ, તો પહેલા તો એ કહેવું પડશે આ એટલે શું. ઓલરેડી આપણે માહિતી અધિકાર અધિનિયમ એમાં વાત કરી જ ચૂક્યા છે, પણ આ જે એક્ટ છે તો એક્ટમાં વ્યાખ્યા તો આપશે જ ને. તો એક્ટમાં જાહેર સત્તા મંડળ છે એમને અધિનિયમની કલમ 2 છે વ્યાખ્યા કર્યા મુજબની કચેરીઓનો સમાવેશ થશે. ભાઈ આ કચેરીઓ છે એ આની અંતર્ગત આવશે. કે આપણે ઓલરેડી બધી જોઈ ગયા, જે સરકારી કચેરીઓ છે બધી આની અંતર્ગત આવી જવાની છે. હવે આ જે જાહેર સત્તા મંડળ છે, પબ્લિક ઓથોરિટી છે, એમને આ અધિનિયમ 2013 હેઠળ જે કરવાની કાર્યવાહી છે એની વાત આપણે કરીએ કે ભાઈ એમને શું કાર્યવાહી પ્રોસેસ કરવાની રહેશે. તો ધ્યાન રાખો, અહીંયા પહેલામાં પહેલી બાબત કે જેમ ત્યાં માહિતી અધિકાર માટે છે પીઆઈઓ હતા, ઓકે, જન સૂચના અધિકારી હતા. ઓકે, તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા કોણ હશે? ડેઝિગ્નેટેડ ઓફિસર, ડીઓ, મુકરર અધિકારી. ત્યાં તમારે કોઈ માહિતી જોઈતી હતી તો અરજી કોને આપવા જતા? પીઆઈઓને. અહીંયા છે તમારે કોની પાસે જવાનું છે કે જે તે ડિપાર્ટમેન્ટ છે એના જે તે મુકરર અધિકારી એટલે કે જે ડેઝિગ્નેટેડ ઓફિસર છે એમની પાસે જવાનું છે. એટલે પહેલું કામ શું આવશે? મુકરર અધિકારીની નિમણૂક, કલમ 5 છે એની અંદર. તો ધ્યાન રાખજો કે રાજ્ય સરકારે કલમ 4 છે એના હેઠળ જે પણ જાહેર કરેલી સેવાઓ છે એને પૂરી પાડવા માટે જવાબદાર મુકરર અધિકારી એટલે કે ડેઝિગ્નેટેડ ઓફિસરો એમના નામ અને સરનામા શું કરવા પડશે? પ્રસિદ્ધ કરવા પડશે. એટલે બધી ઓથોરિટીએ જે પણ આ બધા ડીઓ હોય એમના નામ, સરનામા બધું એમને આપવાનું રહેશે. ક્લિયર? તો પેલા મુકરર અધિકારીની વાત થઈ. મુકરર અધિકારી જેવી ઓથોરિટી હશે એ પ્રમાણે એને ડેઝિગ્નેટેડ ઓફિસર રાખવા પડશે. કે એના ઉપર શું આવશે કે મુકરર અધિકારી નિયત સમય મર્યાદામાં કાર્ય નથી કરતા તો એના ઉપર આવશે ફરિયાદ નિવારણ અધિકારી. ક્લિયર? તો કલમ 6 માં શું આપ્યું છે? ફરિયાદ નિવારણ અધિકારી, ગ્રીવાન્સીસ રિડ્રેસલ ઓફિસર એટલે કે GRO. તો આ ધ્યાનમાં રાખવાનું છે. આ ડીઓ છે, આ GRO છે. ઓકે, તો ધ્યાન રાખજો, દરેક જાહેર સત્તા મંડળે છે એમને રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાના મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓકે, પછી નગરપાલિકાઓ, ઓકે, તાલુકા, પછી ધ્યાન રાખજો મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ, નોટિફાઈડ એરિયા છે, પંચાયત છે, એના તમામ જે વહીવટ એકમો છે, કચેરીઓ છે,
અથવા જ્યાં સેવા આપવામાં આવતી હોય તેવી બીજી કચેરીઓ તેમાં જરૂર જણાય તેટલા અધિકારીઓને જીઆરઓ એટલે કે ફરિયાદ નિવારણ અધિકારી તરીકે મુકરર કરવા અથવા ત્યાં નિમણૂક કરવી. આ બધી જગ્યાએ એમને ગ્રીવાન્સીસ રિડ્રેસલ ઓફિસર રાખવા પડશે. ડેઝિગ્નેટેડ ઓફિસર એની ઉપર ફરિયાદ નિવારણ અધિકારી. હવે આ જે જીઆરઓ છે ફરિયાદ નિવારણ અધિકારી છે તો એ નાગરિકો દ્વારા કરવામાં આવતી ફરિયાદો સ્વીકારશે, તપાસ કરશે અને એનું નિરાકરણ કરશે. ઓકે, માની લો કે કોઈ ડેઝિગ્નેટેડ ઓફિસર છે એ નિયત સમય મર્યાદામાં સેવા નથી પૂરી પાડી રહ્યા તો એની ફરિયાદ છે કોને કરવામાં આવશે? જીઆરઓને. એ ફરિયાદ લેશે, સાંભળશે, એના ઉપર પ્રોસેસ કરશે અને એનું નિવારણ લાવશે. તો આ કામ જોવાનું છે. કે ડન. ચાલો, હવે ફરિયાદ નિવારણ અધિકારી તરીકે જે અધિકારીની નિમણૂક થાય તે અધિકારી ડેઝિગ્નેટેડ ઓફિસર કરતાં ઓછામાં ઓછા એક સ્તર ઉપરના હોવા જોઈએ. સિમ્પલ શું કહે છે? માની લો કે આ ડીઓ છે ડેઝિગ્નેટેડ ઓફિસર એ ક્લાસ 2 અધિકારી છે તો પછી એની ઉપર જે તમે જીઆરઓ રાખો છો એ કોણ છે? ક્લાસ 1 અધિકારી હોવા જોઈએ. આ સિમ્પલ એક લેવલ એના કરતાં ઉપરના હોવા જોઈએ. જો ક્લાસ 1 છે ડેઝિગ્નેટેડ ઓફિસર છે તો એની ઉપર સુપર ક્લાસ 1 અથવા સચિવ કક્ષાના વ્યક્તિ હોવા જોઈએ. તો આ રીતે એક લેવલ ઉપર તમારે જોવાનું રહેશે. તો આવા ફરિયાદ નિવારણ અધિકારી છે એ મુકરર અધિકારી ઉપર વહીવટી નિયંત્રણ ધરાવતા હોવા જોઈએ. તો ક્લાસ 2 ઉપર નિયંત્રણ કોણ ધરાવશે? ક્લાસ 1 છે તો જેની ફરિયાદ છે એના ઉપર કામ કરી શકે ને. કે બાકી માની લ્યો બંને ક્લાસ 2 હોય તો એ કંટ્રોલ જ નહીં કરી શકે. ઓકે, જીઆરઓ પણ ક્લાસ 2 હોય, ડેઝિગ્નેટેડ ઓફિસર પણ ક્લાસ 2 હોય તો જીઆરઓની વાત છે એ યોગ્ય રીતે અમલીકરણ નહીં થાય. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આમ ફરિયાદ નિવારણ માટે જે ફરિયાદ નિવારણ અધિકારી છે એનો સરળતાથી સંપર્ક થઈ શકે, એ વ્યક્તિ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એટલા માટે શું કરવું પડશે? જાહેર સત્તા મંડળે એવા વિસ્તારો માટે અથવા એટલી સંખ્યામાં ફરિયાદ નિવારણ અધિકારી મુકરર કરવાના રહેશે કે એમને જેટલો વ્યાપ છે, જે તે ઓથોરિટીનો જેટલો વ્યાપ છે એટલા પ્રમાણમાં છે એમને શું કરવું પડશે? આમની સંખ્યા નિર્ધારિત કરવી પડશે. માની લો આખા જિલ્લામાં છે એ ઓથોરિટીનો વ્યાપ છે તો પછી શું કરવું પડશે? એ આખા જિલ્લાને છે સંભાળી શકે એટલા પ્રકારમાં છે જીઆરઓની સંખ્યા રાખવી પડશે. 2, 5, 10 જેવડો જિલ્લો છે એ પ્રમાણે. ઓકે, ચાલો, હવે આવે છે મુકરર સત્તાધિકારી. હવે ધ્યાન રાખજો, અહીંયા માની લો કે તમારા જે ડેઝિગ્નેટેડ ઓફિસર છે ઓકે એની ફરિયાદ તમે જીઆરઓમાં કરી. હવે આ જીઆરઓ છે એ પણ તમને યોગ્ય પ્રમાણમાં છે એ ન્યાય નથી અપાવી શકતા તો હવે એના ઉપર તમે ક્યાં જઈ શકો છો? મુકરર સત્તાધિકારી પાસે જઈ શકો છો. આ ધ્યાન રાખજો, આ અધિકારી છે, આ સત્તાધિકારી છે. ઓકે, આ ઓફિસર છે, આ ઓથોરિટી છે, એ તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? તો હવે આવશે ડીએ, ડેઝિગ્નેટેડ ઓથોરિટી. તો ધ્યાન રાખજો, મુકરર સત્તાધિકારી એટલે કોણ? તો અધિનિયમ છે એની કલમ 1 હેઠળ નિમાયેલ ફરિયાદ નિવારણ અધિકારી, એનાથી એનો જે દરજ્જો છે એનાથી ઉપરના હોય એવા જાહેર સત્તા મંડળે મુકરર કરેલા સત્તાધિકારી. ઓકે, એટલે માની લ્યો કે આ ક્લાસ 2 છે તો આ ક્લાસ 1 હશે, આ સુપર ક્લાસ 1 હશે, એનાથી ઉપરના લેવલના હશે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક લેવલ ઉપર હશે. ઓકે, તો આ રીતે અથવા આ સચિવ કક્ષાના હશે જે મુકરર સત્તાધિકારી છે એ. તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ડેઝિગ્નેટેડ ઓફિસર, એનાથી ઉપર જીઆરઓ, ગ્રીવાન્સલ રિડ્રેસલ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી, અને ફરિયાદ નિવારણ અધિકારી છે એના ઉપર મુકરર સત્તાધિકારી એટલે કે ડેઝિગ્નેટેડ ઓથોરિટી. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ડન છે. તો હવે જોઈ લઈએ
કે ભાઈ જાહેર સત્તા મંડળે ગુજરાત જાહેર સેવા અંગેના નાગરિકોનો અધિકાર નિયમો, ઓકે આ નિયમો છે, એક્ટ નથી, નિયમો 2014 છે એના હેઠળ કરવાની કાર્યવાહી. પેલો એક્ટ હતો, આ શું છે, રૂલ્સ છે, એના ઉપરથી જે રૂલ્સ બનાવ્યા છે એ. તો ધ્યાન રાખજો, ડેઝિગ્નેટેડ ઓફિસર, GRO અને ડેઝિગ્નેટેડ ઓથોરિટી, આ બધાના નામ અને સરનામા શું કરવું પડશે, પ્રસિદ્ધ કરવાના રહેશે. ઓકે, વેબસાઇટ છે, જે પેમ્પલેટ કે બ્રોશર જે પણ છપાવે છે એમાં એમને આ નામ અને સરનામા પ્રસિદ્ધ કરવાના રહેશે. ઓકે, પછી જાહેર સત્તા મંડળ છે તો એના જે પણ મુકરર અધિકારી છે અથવા એના તાબાના આ મુકરર અધિકારીની હેઠળ જે પણ જાહેર સેવકો છે, ઓકે, તો એમને નાગરિકોની સુગમતા માટે નોટિસ બોર્ડ ઉપર નમૂના ક ના નિયત નમૂના મુજબ કચેરીમાં ઉપલબ્ધ જે પણ જાહેર કરેલી સેવાઓ છે એની માહિતી પ્રદર્શિત કરવાની રહેશે. એટલે સિમ્પલ બાબત છે, આ ડેઝિગ્નેટેડ ઓફિસર એની નીચેના જે સેવકો છે તો એ જે પણ કાર્ય કરે છે અથવા જે પણ સેવા આપે છે એ સેવા છે તમારે શું કરવું પડશે, આ રીતે એક ફોર્મમાં ત્યાં બતાવવી પડશે કે ભાઈ આટલી આટલી સેવા છે આ વ્યક્તિ આપે છે. રાશન કાર્ડ કઢાવવાનું છે તો અહીંયા તમારે જવાનું છે, તમારે આ પ્રકારનું લાઇસન્સ લેવું છે તો અહીંયા તમારે જવાનું છે. ઓકે, તમારે આ પ્રકારનો દાખલો કઢાવવાનો છે તો એના માટેના ડેઝિગ્નેટેડ ઓફિસર આ છે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે કચેરીમાં જાય તો એમને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ મારું કામ છે એ કોણ અધિકારી કરશે, મારું કામ છે કયા કર્મચારી કરશે. પછી સમય મર્યાદા પણ આપેલી હોય કે ભાઈ તમારે આ દાખલો કાઢવો છે તો 7 દિવસમાં થશે, આ તમારે લાઇસન્સ મેળવવું છે તો એ 20 દિવસ 30 દિવસમાં થશે. તો બધી માહિતી છે એ સામાન્ય નાગરિકોને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવાની રહેશે. ઓકે, પછી અરજીઓ સ્વીકારવા માટે ઠરાવેલ જે પણ અરજી પત્રકો છે એમની નકલો પણ પૂરતી સંખ્યામાં કાઉન્ટર ઉપર રાખવી. માની લ્યો કે એ વ્યક્તિ રાશન કાર્ડ કઢાવવા આવે છે અને પહેલાં કહી દે કે ભાઈ રાશન કાર્ડના ફોર્મ જ અમારી પાસે નથી, અરજી પત્રકો જ અમારી પાસે નથી, તો શું થશે, નાગરિકોને ધક્કા ઉપર ધક્કા થશે. તો આ બધા ઓફિસર છે એમને એ પણ ધ્યાનમાં રાખવાનું રહેશે કે ભાઈ જે પણ અરજી પત્રકો છે, ફોર્મ છે, પૂરી માત્રામાં ત્યાં રહેલા છે કે નહીં. કે પછી જાહેર કરેલી જે સેવાઓ છે એના અરજીના નમૂના તૈયાર કરવા. ઓકે, જે પણ સેવા આપવાની છે તો એની જે અરજી કરવા આવશે તો એના નમૂના તૈયાર કરવાના છે. પછી જુદી જુદી સેવાઓ કરવા માટેના જે પણ અરજી છે તો એની સાથે કયા કયા દસ્તાવેજો જોશે એની ચેકલિસ્ટ છે એ પણ તૈયાર કરીને પ્રસિદ્ધ કરવી. માની લો તમારે રાશન કાર્ડ કઢાવવાનું છે તો એની સાથે અરજી પત્રક છે તો એની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે એ પણ તમારે ત્યાં બતાવવાનું છે. તો આ બધી સુવિધા એટલા માટે જ રાખવાની છે કે જેના કારણે છે નાગરિકો છે એમને સરળતાથી બધી સેવાઓ મળી રહે અને એમને વારંવાર ધક્કા ન ખાવા પડે અને એમને સરકાર ઉપર ભરોસો રહે. ઓકે, તો સુશાસન વસ્તુ આ જ છે કે ભાઈ એક તો આનાથી આ બધા અધિકારીઓની છે એમની એક તો એકાઉન્ટેબિલિટી રહે અને પારદર્શકતા વધે કે જેના કારણે નાગરિકો સુધી આ બધી માહિતી પહોંચી જાય. નહીતર શું હોય કે નાગરિક છે એને આ ચેકલિસ્ટ કે એવું કંઈ આપવામાં ના આવ્યું, એ 2 થી 3 ડોક્યુમેન્ટ લઈને જાય એટલે પછી ત્યાંના અધિકારી એમ કહે ભાઈ હજી ડોક્યુમેન્ટ આ ખૂટે છે, આ લેતા આવો. પાછા એ ડોક્યુમેન્ટ લઈને જાય એમ કે હજી આ 3જું ડોક્યુમેન્ટ ખૂટે છે, આ લેતા આવો. તો આવી પ્રોબ્લેમ ઘણીવાર રહેતી હોય. તો એકવાર ચેકલિસ્ટ આપેલું હોય તો એનાથી ખ્યાલ આવી જાય કે ભાઈ મારે આ પ્રકારની છે સેવા જોઈએ છે તો આ પ્રકારનો દાખલો જોઈએ છે તો એના માટે મારે આટલા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, પછી જે પણ મુકરર અધિકારી અથવા ફરિયાદ અધિકારી છે એમને નમૂના ખામાં પહોંચ પાઠવવાની રહેશે. માની લો કે જે તે વ્યક્તિ તમને અરજી આપે છે એની સાથે ફીસ ને બધું આપે છે તો એની તમારે આ પ્રકારની પહોંચ પાઠવવાની રહેશે. પછી ફરિયાદ નિવારણ અધિકારી છે એના સમક્ષ ફરિયાદ દાખલ કરવા માટેનો જે નમૂનો ગ છે એના ફોર્મ તૈયાર કરવા. ઓકે, કારણ કે ફરિયાદ દાખલ કરવી છે તો એના માટેનું ફોર્મ રાખવું પડશે ને કે ભાઈ શું પ્રોબ્લેમ આવેલી છે, ક્યારે અરજી કરેલી છે, ક્યાં સુધીમાં તમને એનો જવાબ નથી મળ્યો અથવા કેટલા દિવસો થયા છે, બધી જે માહિતીઓ છે એ તમારે અહીંયા ભરવાની રહેશે. તો એના માટેનો નમૂનો ગ એના ફોર્મ તૈયાર કરવાના છે. ત્યાર પછી ઓકે, માની લો કે જે ફરિયાદ નિવારણ અધિકારી એ પણ નિરાકરણ નથી લાવતા તો પછી તમે ક્યાં જશો, ડેઝિગ્નેટેડ ઓથોરિટી છે ત્યાં મુકરર
અધિકારી અથવા જે રાજ્ય અપીલ સત્તા મંડળ છે એની સમક્ષ, ઓકે, જે સ્ટેટ અપીલેટ ઓથોરિટી છે SAA, ઓકે, તો એના સમક્ષ અપીલ કરવા માટે ફોર્મ તૈયાર કરવા કે ભાઈ ડેઝિગ્નેટેડ ઓફિસર પાસે જઈ આવ્યા, GRO પાસે જઈ આવ્યા, છતાં પણ અમારો જે સેવા છે અથવા અમારો જે મુદ્દો છે એનું નિરાકરણ નથી થયું, તો એ બાબત છે એ તમે ક્યાં કરી શકો? અહીંયા મુકરર સત્તાધિકાર, તો એના માટે એને ફોર્મ બનાવવાના છે કે ત્યાર પછી મુકરર સત્તાધિકારીઓ છે અથવા રાજ્ય અપીલીય સત્તાધિકારીઓ છે એને નમૂના ચમાં પહોંચ ફાળવવાની રહેશે. તમને અરજી આપી છે તો એની ફીસ ભરી હોય, ફીસ ના ભરી તો એ અરજી મળેલી છે તો એની પણ પહોંચ તમારે આ નમૂના ચ પ્રમાણેની આપવાની રહેશે. તો આખી તમે જોઈ શકો છો આખી પ્રોસેસ રહેલી છે કે શરૂઆતમાં ડેઝિગ્નેટેડ ઓફિસર, ત્યાંથી GRO, ત્યાંથી તમે અપીલેટ ઓથોરિટી અથવા રાજ્ય અપીલ સત્તા મંડળ છે, એમાં ફોર્મ કઈ રીતે ભરવું, પહોંચ તમને મળશે, આ બધી બાબતો અહીંયા ઉલ્લેખિત કરેલ છે. કે તો આ તમે જોઈ શકો છો કે આ પ્રકારના જે બધા, ઓકે, આ બધું યાદ નહીં રાખો તો આ જ ચાલશે, નમૂનો ચ1, ચ2, ચ3, ચ4, ઓકે, પણ તમારે ધ્યાનમાં શું રાખવાનું છે કે આ બધા રેકોર્ડ છે એમને નિયત નમૂનામાં રજિસ્ટરમાં નિભાવવાના રહેશે. એ પછી ડેઝિગ્નેટેડ ઓફિસર હોય, GRO હોય, ઓથોરિટી હોય, કોઈ પણ હોય, એમના બધા રજિસ્ટર પણ નિભાવવાના રહેશે. તો આટલી બાબતો ધ્યાનમાં રાખવાની હતી. ત્યાર પછી આવે છે રાજ્ય અપીલ સત્તા મંડળ, સ્ટેટ અપીલેટ ઓથોરિટી, ઓકે, જેનો ઉલ્લેખ કલમ 12 કરવામાં આવેલો છે. ઓકે, તો આપણે અહીંયા શું જોયું? ડેઝિગ્નેટેડ ઓફિસર, GRO, એના ઉપર છે ડેઝિગ્નેટેડ ઓથોરિટી, ઓકે, ડેઝિગ્નેટેડ ઓથોરિટી, અને હવે શું આવે છે? SAA, ક્લિયર, રાજ્ય અપીલ સત્તા મંડળ. તો સિમ્પલ, આ અધિનિયમ હેઠળ સત્તા મંડળ છે એ તેના પર જે પણ સત્તા છે એ સોંપવામાં આવેલી છે એ કાર્યો બજાવવા માટે શું કરશે? રાજ્ય સરકાર છે એક અથવા વધુ રાજ્ય અપીલ સત્તા મંડળ છે એટલે કે SAA છે એની રચના કરી શકે છે. એટલે આખા રાજ્યમાં એક સત્તા અથવા એક અપીલેટ ઓથોરિટી હોય અથવા એના કરતાં વધારે પણ છે અપીલેટ ઓથોરિટી રાખી શકાય છે. કેમ? બીજું, રાજ્ય અપીલ સત્તા મંડળ છે એ 3 થી વધુ ન હોય તેટલા સભ્યોનું બનેલું રહેશે. એટલે મેક્સિમમ કેટલા સદસ્યો છે? 3. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? પછી રાજ્ય સરકારનો અધિકારી હોય, ઓકે, આની અંદર હવે આ જે 3 વ્યક્તિઓ છે તો એમાં કોણ હશે? તો રાજ્ય સરકારનો અધિકારી હોય અથવા તે રાજ્ય સરકારનો અધિકારી રહી ચૂક્યો હોય, ઓકે, એટલે રિટાયર થયા હોય, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, રાજ્ય સરકારના સચિવ અથવા અગ્ર સચિવ અથવા અધિક મુખ્ય સચિવશ્રી અથવા મુખ્ય સચિવના દરજ્જાના હોવા જોઈએ. ઓકે, એટલે ચાલુ જ ક્યાંથી થાય છે? સચિવ, અગ્ર સચિવ, અધિક સચિવ, ત્યાંથી છે આ હોદ્દો ચાલુ થાય છે. ઓકે, એના સમકક્ષ દરજ્જાનો હોદ્દો ધરાવતા હોય અથવા ધરાવી ચૂક્યા હોય એ જ વ્યક્તિઓ આ નિમણૂક માટે પાત્ર ગણાશે. એટલે સચિવથી નીચેની કક્ષાના લોકો છે અથવા અધિકારીઓ છે એ અહીંયા નિમણૂક એમને નહીં થાય. કે સત્તા મંડળ છે એના સભ્યની મુદ્દત કેટલી છે? 3 વર્ષ અથવા 65 વર્ષ, બેમાંથી જે પહેલા પતે એ. તો એ બેઝિકલી તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી, ઓકે, આ વાત થઈ ગઈ સ્ટેટ અપીલેટ ઓથોરિટી છે એમની. તો હવે સેવાઓ મેળવવા માટે અરજી કરવાની રીત જોઈએ. પહેલા આપણે આખું માળખું જોઈ લીધું. ડેઝિગ્નેટેડ ઓફિસર, એના ઉપર GRO, એના ઉપર છે ડેઝિગ્નેટેડ ઓથોરિટી, અને રાજ્ય કક્ષાએ છે સ્ટેટ અપીલેટ ઓથોરિટી. આટલી વસ્તુ જોઈએ. હવે તમારે કોઈ સેવા મેળવવી છે તો એના માટે અરજી કરવાની રીત. ઓકે, તો સેવા મેળવવા માંગતા જે પણ નાગરિકો છે એમને અધિનિયમની કલમ 4 હેઠળ રાજ્ય સરકારે જાહેર કરેલ જે સેવાઓ છે એના માટેના જે નિયત નમૂનાઓ છે એના માટે શું કરવું પડશે? સેવા મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સહિત મુકરર અધિકારીને જરૂરી ફી સહિતની અરજી કરવાની રહેશે. સિમ્પલ, આપણે જ્યારે પણ સરકારી કચેરીએ જાય તો શું કરીએ? પહેલાં તો જે અરજી પત્રક આપે, ફોર્મ આપે, એ ફોર્મ ભરીએ. એમની સાથે જે ડોક્યુમેન્ટ જોડવાના છે એ ડોક્યુમેન્ટ આપણે જોડીએ, અને જ્યારે આપણે ડેઝિગ્નેટેડ ઓફિસર છે એને આપણે એ વસ્તુ આપતા હોય તો પછી એની સાથે જે ફીસ ભરવાની હોય ફીસ ભરી દે. એટલે નાગરિકો તરફની જે પ્રક્રિયા છે એટલી પૂરી થાય, શરૂઆતની છે.
એ તો હવે જ્યારે મુકરર અધિકારી પાસે આ વસ્તુ આવે છે તો એમની શું ફરજો રહે છે, ડેઝિગ્નેટેડ ઓફિસર છે એમની શું ફરજો રહે છે. ઓકે, તો પેલું અરજી મળ્યાથી મુકરર અધિકારી અથવા જે પણ અધિકૃત વ્યક્તિ છે એમને શું કરવું પડશે, 3 કામકાજના દિવસોમાં પહોંચ પાઠવવામાં આવશે. ઓકે, વધીને બની શકે તો ત્યારે પહોંચ આપી દે, અથવા તો શું કરવાનું છે, 3 દિવસની અંદર એને પહોંચ આપવાની રહેશે. પછી જો અરજી સાથે જરૂરી તમામ દસ્તાવેજો સામેલ હશે તો પહોંચની સાથે એ સેવા પૂરી પાડવાની તારીખ પણ જણાવશે. ઓકે, બધા જો એને ડોક્યુમેન્ટને બધું ચેક કરી લીધું પછી એમને ખ્યાલ આવે ભાઈ બધા ડોક્યુમેન્ટ ઓલરેડી વ્યવસ્થિત છે, તો જ્યારે પણ પહોંચ આપશે ત્યારે કહેશે કે ભાઈ તમને છે આ તારીખે છે તમારું જે ડોક્યુમેન્ટ અથવા તમારું જે સેવા છે તમને મળી રહેશે. ઓકે, દસ્તાવેજ સિવાયની અધૂરી અરજીના કિસ્સામાં ઓકે પહોંચ પાઠવતી વખતે એ કહેશે કે ભાઈ તમારા આટલા દસ્તાવેજો ખૂટે છે એની સ્પષ્ટતા કરશે અને આવી પહોંચમાં સેવા પૂરી પાડવાની તારીખ જણાવવાની રહેશે નહીં, કારણ કે તમારી પાસે ઓલરેડી ડોક્યુમેન્ટ કેવા છે, અધૂરા છે, પૂરા કરેલા નથી. તો પેલા ડોક્યુમેન્ટ છે એ લિસ્ટ આપશે એટલા પૂરા કરી દેવાના અને પછી તમે એને પાઠવશો એટલે તમને એ શું કહેશે, તારીખ આપી દેશે અને કહેશે કે ભાઈ આ તારીખે તમને તમારી સેવા મળી રહેશે. એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે જોઈએ સેવાઓ પૂરી પાડવાની સમય મર્યાદા. તો ધ્યાન રાખજો કે અલગ અલગ જગ્યાએ ઓકે અલગ અલગ સમય લાગી શકે. એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે, કઈ સેવાઓ તમને પૂરી પાડવામાં આવે છે એના ઉપર ડિપેન્ડન્ટ રહેતું હોય છે. એટલે આમાં માહિતી અધિકાર અધિનિયમ છે એના પ્રમાણે એવું ના ભાઈ 30 દિવસમાં સેવા મળી જ જશે અથવા 45 દિવસમાં મળી રહેશે. ઓકે, આમાં દરેક જગ્યાએ અલગ અલગ ઓથોરિટી હશે એમ અલગ અલગ શું થઈ જશે, સમય મર્યાદા થઈ જશે. તો ધ્યાન રાખજો, રાજ્ય સરકારના સંબંધિત વિભાગ દ્વારા કલમ 4 હેઠળ છે એ શું કીધું છે કે ભાઈ તમારે નિયત કરેલ સમય મર્યાદામાં સેવા પૂરી પાડવાની રહેશે. ઓકે, અને આ સમય મર્યાદામાં જાહેર રજાઓનો સમાવેશ નહીં થાય. એટલે જે વર્કિંગ ડે છે એ વર્કિંગ ડે તમારે ગણવાના રહે. 30 દિવસ કીધા તો 30 વર્કિંગ ડે તમારે ગણવાના રહે છે. એમાં રજાઓને બધી વસ્તુ તમારે શું કરી દેવાની છે, બાદ કરી દેવાની છે. હવે માની લો કે આ મુકરર અધિકારી છે સમય મર્યાદામાં તમારી સેવા નથી આપી રહ્યા, તો હવે તમારે શું કરવાનું છે, ફરિયાદ કરવાની છે. તો ફરિયાદ સ્વીકારવા માટેની રીત જોઈ લઈએ. ઓકે, તો તમને જે પણ નિયત સમય મર્યાદામાં સર્વિસીસ નથી મળી રહી, ઓકે, તો નાગરિક છે શું કરશે, નિયત નમૂનાગમાં ઓકે કલમ 6 ની જોગવાઈ મુજબ જે નિમાયેલ સંબંધિત જીઆરઓ છે ત્યાં ફરિયાદ કરી શકશે. ઓકે, ફરિયાદ નિવારણ અધિકારી છે ત્યાં એને શું કરશે, ફરિયાદ કરશે. અને આવી લેખિત ફરિયાદ એ હાથોહાથ ફેક્સ પોસ્ટ અથવા રજિસ્ટર પોસ્ટ દ્વારા પણ રજૂ કરી શકશે. એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? ચાલો, હવે આવે છે લેખિત ફરિયાદ મળ્યાથી જે જીઆરઓ છે એ 3 જે કામકાજના દિવસો છે ઓકે એમાં નમૂના ખમાં એને પહોંચ પાઠવશે. ઓકે, એને જ્યારે ફરિયાદને બધી વસ્તુ મળી પહેલાં બધું તપાસ કરશે, પછી વિધિન 3 days એ શું કરશે, એની પહોંચ આપશે. ઓકે, પછી ધ્યાન રાખજો હવે ફરિયાદ અધિકારી દ્વારા શું આવશે, નોટિસ. તો ધ્યાન રાખજો કે ફરિયાદ નિવારણ અધિકારી છે ને લેખિત ફરિયાદ મળે તો શું કરશે, તેઓ નિયત સમય મર્યાદામાં સેવા પૂરી ન પાડવા બદલ જે મુકરર અધિકારી અથવા એના જે તાબાના કર્મચારીઓ છે એને નોટિસ મોકલશે અને કહેશે કે ભાઈ તમારે આટલા દિવસમાં છે આ નોટિસનો જવાબ આપી દેવાનો રહેશે. પછી જે મુકરર અધિકારી અથવા તાબાના અધિકારી છે એમને કરેલ ખુલાસાથી આ જે જીઆરઓ છે ફરિયાદ નિવારણ અધિકારીને સંતોષ ન થાય તો નિયમ 10 મુજબ છે આગળ કાર્યવાહી વધારશે. કે પહેલા લોકો ખુલાસા આપશે કે ભાઈ આવા કારણો અથવા આવા સરકમસ્ટન્સીસ છે એના કારણે અમે સેવા પૂરી પાડી શક્યા ન હતા. કે તો એ બધું સાંભળશે આ જીઆરઓ છે એ અને પછી આગળ કાર્યવાહી કરશે. હવે ફરિયાદ અધિકારી છે એના દ્વારા સુનાવણીની જાણ કરવામાં આવશે કે ભાઈ અમે આ જે તમારી બાબત અમારી પાસે આવેલી હતી, ફરિયાદ આવેલી હતી, તો અમે એની સુનાવણી કરેલી છે. તો સુનાવણીની જાણ છે એ હાથોહાથ પોસ્ટ અથવા ટેલિફોન, ફેક્સ, ઈમેલ કે SMS દ્વારા કરવાની રહેશે. બીજું,
સુનાવણીની તારીખથી એની જાણ છે ઓછામાં ઓછા 7 દિવસ અગાઉ ફરિયાદી અથવા મુકરર અધિકારીને કરવાની રહેશે કે ભાઈ 7 દિવસ પછી આ રીતે સુનાવણી છે. પક્ષકારોએ સુનાવણીમાં પોતે હાજર રહેવાનું રહેશે. જ્યારે આ સુનાવણી થતી હોય તો ત્યારે એમને પોતે હાજર થવાનું રહેશે. તો જ ખ્યાલ આવશે ને કે ભાઈ અમે આ વસ્તુ અથવા આ સેવા માંગતા હતા તો આ સેવા અમને આ રીતે મળેલી નથી. પછી પક્ષકારોને સુનાવણીની યોગ્ય રીતે જાણ કરાયા બાદ જો એ સુનાવણીની તારીખે ગેરહાજર રહે તો અરજી અંગે એક તરફથી નિર્ણય કરવામાં આવશે. જો પક્ષકારો હાજર નથી રહેતા તો પછી એક તરફી નિર્ણય લઈ શકાય છે. તો આ બાબત ધ્યાનમાં રાખવાનું છે, હાજર રહેવાનું રહેશે. તો આટલી પ્રોસેસ છે. હવે આગળ જોજો કે જીઆરઓ છે એ શું કરશે? ફરિયાદ અંગે હવે નિર્ણય કરશે. ઓકે, પહેલા સુનાવણીને બધી વસ્તુ થઈ ગઈ, એની જાણ થઈ ગઈ, તો હવે નિર્ણય કોણ કરશે? જીઆરઓ છે. તો કલમ 6 હેઠળ જે પણ કરવામાં આવેલી ફરિયાદ છે એની સુનાવણી કરીને જીઆરઓ છે એ નિયમ 11ની કાર્ય પદ્ધતિ અનુસરીને એનો નિકાલ કરશે. બીજો મિત્ર ધ્યાન રાખજો કે આના બધા નિયમ 11, 6 અને 4, 1 ને બધું કહું છું. ઓકે, તો એ થોડી ટેકનિકલ ભાષા છે, પણ તમારે ઘણી વખત આ બધા નિયમ યાદ ન રહે તો પણ કોઈ પ્રશ્ન નથી. ઓકે, એક્ઝામમાં તમારા બધું છે આ બધી એક એક વસ્તુ છે તમે નહીં લખો તો પણ એટલો કોઈ પ્રોબ્લેમ તમને નહીં આવે. ઓકે, તો એ ધ્યાન રાખજો. તો પછી આ ફરિયાદ નિવારણ અધિકારી દ્વારા છે એ અપીલનો 30 દિવસમાં છે એ શું કરે છે? નિકાલ કરે છે. ઓકે, તો ધ્યાન રાખજો જ્યારે અપીલ તમે કરો છો તો 30 દિવસની અંદર છે આ જીઆરઓ છે એનો નિકાલ કરી દેશે. ઓકે, ચાલો બીજું, જીઆરઓ છે તેમના હુકમની તારીખથી 7 દિવસની અંદર હુકમની જે નકલ છે એ સંબંધિત પક્ષકારોને મોકલવાની રહેશે. ઓકે, જે ફાઇનલી હુકમ થયો છે તો એની નકલ છે 7 દિવસની અંદર છે બંને પક્ષકારો છે એને મોકલવામાં આવશે. ઓકે, પછી જે ફરિયાદ નિવારણ અધિકારી છે એ ફરિયાદ નિવારણ ન થયેલ હોય તેવી ફરિયાદ અંગેનો રિપોર્ટ છે અથવા ફરિયાદોની વિગતો છે અને તેના પ્રકાર તથા ફરિયાદોનું નિવારણ ન થઈ શકવા અંગેના જે કારણો છે એ 15 દિવસમાં શું કરશે? એનાથી ઉપરની જે ડેઝિગ્નેટેડ ઓથોરિટી છે એને મોકલી દેશે. કે તો સિમ્પલ છે કે ભાઈ એમનેથી થઈ શક્યું એટલી એમને શું કરી? કોશિશ કરી, પ્રયત્નો કર્યા એ જે પણ અપીલ છે એની સુનાવણી કરીને એનું નિવારણ લાવવા માટે. પણ કોઈ સંજોગ હેઠળ એનું નિવારણ થતું નથી તો એનો જે બધો રિપોર્ટ છે એના કારણો છે એ 15 દિવસની અંદર કોને મોકલી દેશે? આ જે મુકરર સત્તાધિકારી છે, ડેઝિગ્નેટેડ ઓફિસર છે એને મોકલી દેશે. માની લો કોઈ કિસ્સામાં એફઆરઓ છે એ મુકરર અધિકારી અથવા જે જાહેર સેવક સામે અધિનિયમની કલમ 1 ગ અથવા ઘ હેઠળ છે એ શિસ્ત વિષયક કાર્યવાહી કરવાની ભલામણ કરે તો તેવા કિસ્સામાં કરવા આવેલ જે પણ હુકમોની નકલો છે એ જાહેર સત્તા મંડળ અથવા યોગ્ય સત્તાધિકારની મોકલવાની રહેશે. સિમ્પલ છે. માની લો કે કમ્પ્લીટલી નિગ્લિજન્સ રાખેલ હોય કોઈ મુકરર અધિકારી છે એવી બાબત કોના ધ્યાનમાં આવે? જીઆરઓ છે એના ધ્યાનમાં આવે તો જીઆરઓ શું કરશે કે ભાઈ આને આવા પ્રકારનો દંડ થવો જોઈએ અને એ દંડ છે એની જે બધી બાબતો છે, માહિતી છે એ શું કરશે? એ જે તે ઓથોરિટી છે, જાહેર સત્તા મંડળ છે એને મોકલશે કે ભાઈ તમારા જે આ ડેઝિગ્નેટેડ ઓફિસર છે એમને આવો દંડ અમે કરીએ છીએ અથવા આ દંડની અમે ભલામણ કરીએ છીએ, તમે એને લાગુ કરાવજો. તો એની નકલ છે જે તે જાહેર સત્તા મંડળ છે એને મોકલશે. ઓકે, ચાલો. તો હવે વાત થઈ ગઈ ફરિયાદ નિવારણ અધિકારી છે એમની. હવે ફરિયાદ નિવારણ અધિકારીએ જે પણ માની લો કે એમને હુકમ કર્યો છે, નિર્ણય આપ્યો છે કે તો એનાથી સંતુષ્ટિ ના હોય તો પછી તમે શું કરો? એનાથી ઉપરની ઓથોરિટીમાં જઈ શકો. તો ફરિયાદ નિવારણ અધિકારીના હુકમ સામે હવે શું કરવામાં આવશે? પ્રથમ અપીલ. ઓકે, એટલે એ ક્યાં જવામાં આવે છે? ડેઝિગ્નેટેડ ઓથોરિટી છે ત્યાં. તો ચાલો વાત કરીએ. તો ફરિયાદ નિવારણ અધિકારી દ્વારા જો સમય મર્યાદામાં અપીલનો નિકાલ ન થાય અથવા એના હુકમ સામે અસંતોષ હોય તો અરજદાર શું કરશે? 30 દિવસની મર્યાદામાં જે ડેઝિગ્નેટેડ ઓફિસર એની ઉપરના છે ત્યાં
નમૂના ઘ મુજબની પ્રથમ અપીલ કરી શકે છે. ઓકે, તો ત્યાં પ્રથમ અપીલ કરશે. પછી જે ડેઝિગ્નેટેડ ઓથોરિટી છે એના સમક્ષની અપીલ અને તેના નિકાલની કાર્યવાહી હવે કરવામાં આવશે. ઓકે, તો એ કાર્યવાહી આપણે જોઈએ કઈ રીતે છે. ઓકે, પહેલું, જે પણ આ કલમ 9ની પેટા કલમ 1 હેઠળ મોકલવામાં આવેલ જે ફરિયાદ છે એ અપીલ તરીકે દાખલ ગણવામાં આવશે. એટલે માની લો અરજદારે જે છે એ નમૂના ઘ અંતર્ગત જે પણ અરજી આપેલ છે એને અપીલ તરીકે ગણવામાં આવશે. પછી 3 કામકાજના દિવસમાં અરજદારને અપીલની પહોંચ પાઠવવામાં આવશે અને ગુજરાત જાહેર સેવા અંગેના નાગરિકોનો અધિકાર નિયમો 2014માં દર્શાવેલ કાર્ય પદ્ધતિ અનુસરીને પ્રથમ અપીલનો નિકાલ કરશે. હવે આ બહુ લાંબી પ્રોસેસ છે એટલે એમાં પછી બધી વસ્તુ પાછી બતાવવાની જરૂર નથી. ફરીથી ત્યાં સુનાવણી થશે, ફરીથી ત્યાં છે બંને પક્ષકારોને સાંભળવામાં આવશે. ઓકે, તો ફરીથી એ જ બધી પ્રોસિજર થવાની છે એટલે એ બધી વાત આપણે કરી નથી. ઓકે, પછી અપીલ દાખલ થયેલ હોવાની તારીખથી 45 દિવસમાં તેનો નિકાલ કરવાનો રહેશે. ઓકે, તો 45 દિવસમાં બધી બાબતો કમ્પ્લીટ થઈ જાય છે. ફર્સ્ટ અપીલેટ છે ત્યાં. અને હવે ફાઇનલ ઓથોરિટી તરીકે કોણ છે? રાજ્ય અપીલ સત્તા મંડળ, સ્ટેટ અપીલેટ ઓથોરિટી. તો આ હવે તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો રાજ્ય સરકાર છે એ શું કરશે? આ સ્ટેટ અપીલેટ ઓથોરિટી છે એની રચના કરશે. એ એક હોઈ શકે અથવા એક કરતાં વધુ પણ હોઈ શકે છે. ઓકે, તો રાજ્ય અપીલ સત્તા મંડળ સમક્ષ હવે બીજી અપીલ થશે. પહેલી અપીલ કોની સમક્ષ થઈ? ડેઝિગ્નેટેડ ઓફિસર છે એની પાસે. ક્લિયર? સૌથી પહેલા ફરીથી આપણે જોઈ લઈએ. પહેલા ડેઝિગ્નેટેડ ઓફિસર જે તે સેવા આપે છે એ કામ ન કરે તો એની ફરિયાદ આપણે ક્યાં કરીએ? ફરિયાદ નિવારણ અધિકારી એટલે કે GRO છે ત્યાં. એની સામેની પછી અપીલ કરવાની, માની આ યોગ્ય નિર્ણય ન આપે તો પછી આપણે ક્યાં જઈએ? ડેઝિગ્નેટેડ ઓથોરિટી છે ત્યાં. અને પછી બીજી અપીલ આપણે ક્યાં કરીએ છીએ? SAA, સ્ટેટ અપીલેટ ઓથોરિટી છે ત્યાં. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો ધ્યાન રાખો કે ભાઈ મુકરર સત્તાધિકારી, ઓકે, સત્તાધિકારી છે એને પ્રથમ અપીલ કર્યા બાદ જો 45 દિવસમાં તેમનો નિર્ણય ન મળે અથવા એના નિર્ણયથી છે સંતુષ્ટ ન હોય તો આવી વ્યક્તિ છે 45 દિવસની આ મુદત પૂરી થયેથી અથવા જ્યારે આ હુકમની નકલ મળે એનાથી 30 દિવસની અંદર છે એ શું કરી શકે છે? રાજ્ય અપીલ સત્તા મંડળમાં બીજી અપીલ કરી શકે છે. ઓકે, તો આ વસ્તુ ફરીથી એ જ પ્રોસિજર આખી આગળ વધે છે. હવે ધ્યાન રાખજો, ફીમાંથી મુક્તિ. તો ફરિયાદ નિવારણ અધિકારી, મુકરર સત્તા અધિકારી કે રાજ્ય અપીલ સત્તા મંડળને અપીલ કરવા માટે, ફરિયાદ કરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેતી નથી. ફી ખાલી ક્યાં ચૂકવવાની રહે? ડેઝિગ્નેટેડ ઓફિસર પાસે જ્યારે સેવા મેળવવાની હોય ત્યારે. એના સિવાય ક્યાંય પણ ફી ચૂકવવાની નથી. એટલે આ બાબત ખાસ તમારે મિત્રો ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે આપણે ફાઇનલી જોઈ લઈએ દંડની જોગવાઈ કે એ નિયત સમય મર્યાદામાં છે જે પણ સેવા નથી આપતા અથવા જે નિયમોનું ઉલ્લંઘન કરે છે તો દંડની શું જોગવાઈ છે? તો મુકરર સત્તાધિકારી કે રાજ્ય અપીલ સત્તા મંડળ છે કે સેવા આપનાર અધિકારી છે અથવા જે ફરિયાદ નિવારણ અધિકારી અથવા મુકરર સત્તાધિકારી છે એ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય તમને 1000 થી લઈને 10,000ની મર્યાદામાં શું કરવું પડે છે? અરજદારને વળતર ચૂકવવાનું રહે છે. એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ઓકે, એટલે કે એને દંડ કરવાની તથા અરજદારને વળતર ચૂકવવાના હુકમો કરવાની સત્તા રહેશે. કોને? સ્ટેટ અપીલેટ ઓથોરિટી છે એમને અથવા ડેઝિગ્નેટેડ ઓથોરિટી છે એમને. તો આ બાબત ધ્યાનમાં રાખવાની. એટલે અહીંયા દંડની રકમ કેટલી છે? 1000 થી લઈને 10,000 સુધીની. તો મિત્રો આપણે અહીંયા જે આપણો પબ્લિક સર્વિસ એક્ટ છે, ઓકે, આમ હજી તો ગુજરાત, ઓકે, ગુજરાત પબ્લિક સર્વિસ એક્ટ 2013 એની મોટા ભાગની બધી બાબતોની આપણે ચર્ચા કરી અને આટલી આપણા માટે ઇનફ છે. ક્લિયર? તો હવે આપણે છે એક પ્રશ્ન જોવાનો છે. પ્રશ્નમાં છે આપણે શું કરવાનું છે? RTI વર્સેસ જે આ ગુજરાત પબ્લિક સર્વિસ એક્ટ છે એની આપણે ચર્ચા કરવાની છે. અને આ પ્રકારના પ્રશ્નો તમને ફ્રિકવન્ટલી પૂછાઈ જતા હોય છે. કારણ કે આમ જોવા જોઈએ તો તમને ક્યાંક ને ક્યાંક આનું માળખું છે એ તમને સરખા જેવું લાગતું હોય. ઓકે,
પણ આમાં બંને વચ્ચે ડિફરન્સ પણ રહેલા છે. ક્લિયર? તો એ બધી બાબતોની તુલના કરવાની છે આપણે. તો ગુજરાત રાજ્ય જાહેર સેવા અધિનિયમ અને માહિતી અધિનિયમ વચ્ચે મુખ્ય જોગવાઈઓની આપણે તુલના સ્પષ્ટ કરવાની છે. તો આપણે કહેશું કે ભાઈ માહિતી અધિકાર અધિનિયમ 2005માં થયો. ઓકે, અને ગુજરાત રાજ્ય માહિતી પંચ આયોગની રચના છે એના અંતર્ગત કરવામાં આવી. આ પહેલી બાબત થઈ. એની સામે શું કહી શકો? હવે તમે તફાવતના સ્વરૂપમાં પણ આ રીતે લખી શકો કે અહીંયા છે તમે આરટીઆઈ એનું બધું લખી શકો અને ગુજરાત પબ્લિક સર્વિસ એક્ટ એનું પણ લખી શકો. ઓકે, હવે ગુજરાત જાહેર સેવા અધિનિયમ છે એ 2013માં ઘડવામાં આવ્યું. ઓકે, અને એની અંતર્ગત છે એ જાહેર સેવા અધિકાર અપીલ સત્તા મંડળ છે, એટલે સ્ટેટ અપીલેટ ઓથોરિટી છે એની રચના કરવામાં આવી. આરટીઆઈમાં શું કર્યું? એસઆઈસી ની સ્થાપના કરી. ઓકે, અહીંયા શું કર્યું છે? એસઆઈસી ની સ્થાપના કરી છે અને અહીંયા એસએએ સ્ટેટ અપીલેટ ઓથોરિટી એની સ્થાપના કરેલી છે. હવે ધ્યાન રાખ અહીંયા કે માહિતી પંચ છે એના માળખામાં એક મુખ્ય માહિતી કમિશનર એટલે કે એક સીઆઈસી હોય અને 10 થી વધુ ન હોય તેવા રાજ્યમાં 10 થી વધુ ન હોય તેવા માહિતી કમિશનરો, એટલે કે એક સીઆઈસી અને મેક્સિમમ કેટલા આઈસી? 10. ઓકે, સીઆઈસી પ્લસ 10 આઈસી આ રીતે રહે છે અને તમામનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ અથવા 65, જે બેમાંથી પહેલા પૂરું થાય એ. બીજું કે માહિતી પંચમાં ફરજ બજાવેલ અધિકારીઓ છે એની ફરીથી નિમણૂક કરવામાં આવતી નથી. તો આથી આરટીઆઈ એની રિલેટેડ બાબતો. હવે વાત કરીએ ગુજરાત જાહેર સેવા અધિનિયમ. તો એમાં જે સ્ટેટ અપીલેટ ઓથોરિટી છે સત્તામંડળ, એમાં કેટલા છે? 3 સદસ્યો છે. મુદ્દત કેટલી છે? 3 વર્ષની અથવા 65 વર્ષ, બેમાંથી જે પહેલા પૂરું થાય એ. 3 સદસ્ય, 3 વર્ષ અને 65 વર્ષની ઉંમર. ત્યાર પછી માહિતી પંચમાં ધ્યાન રાખજો, સરકારી અધિકારી તરીકે અનુભવ ન પણ હોય તો પણ ચાલે. એ જાહેર જીવનમાં એમને સારો અનુભવ હોય, સમાજ સેવા, કાયદા, પત્રકારત્વ આ બધાનો અનુભવ ધરાવતી વ્યક્તિ છે એની નિમણૂક થઈ શકે. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું છે કે એમાં એસઆઈસી છે કે સીઆઈસી છે એમાં. પણ જ્યારે જાહેર સત્તા મંડળ છે સ્ટેટ અપીલેટ ઓથોરિટીની વાત થઈ તેમાં કેવળ સચિવ અથવા ઉચ્ચ કક્ષાના બીજા અધિકારીઓ છે, અગ્ર સચિવ છે, એડિશનલ ટૂંકમાં સચિવ છે, સેક્રેટરી છે. ઓકે, તો એ બધા જે સચિવ અથવા એનાથી ઉપરની કક્ષાના વ્યક્તિઓ છે એ જ આની અંતર્ગત આવી શકશે. ઓકે, પછી માહિતી પંચના અધિકારીઓ છે એ રાજીનામું સ્વેચ્છાએ આપવું હોય તો કોને સંબોધીને આપી શકે છે? રાજ્યપાલને. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો, ઇન્ફોર્મેશન કમિશનર છે એ રાજ્યપાલને છે એ શું આપશે? રાજીનામું આપશે. જ્યારે જાહેર સેવા અધિનિયમમાં જે સત્તામંડળના સભ્યો કે એના અધ્યક્ષ છે એ રાજીનામું કોને આપે છે? ચીફ સેક્રેટરીને, મુખ્ય સચિવ છે એમને રાજીનામું આપે છે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આ પછી માહિતી પંચના દાયરામાં આવતા કમિશનરને હોદ્દા પરથી ક્યારે દૂર કરી શકાય? તો ધ્યાન રાખજો, એમને નાદારી નોંધાવી હોય, નૈતિક રીતે એનું અધપતન થયું હોય, લાભનું પદ એટલે કે સ્વવેતન રોજગાર ધરાવતો હોય કોઈ જગ્યાએ, અથવા શારીરિક કે માનસિક રીતે છે એ અસક્ષમ હોય, અશક્ત હોય, અથવા કોઈ સ્થાપિત હિતો ધરાવતી જે કંપનીના એ ભાગીદારી હોય, તો એવા સંજોગોમાં એને શું કરી શકાય છે? હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના તપાસ અહેવાલમાં આવા અધિકારી વિરુદ્ધ ગેરવર્તન કે અસમર્થ સાબિત થયેલ હોય, ઓકે, પરંતુ આક્ષેપોની તપાસ છે કોર્ટ દ્વારા કરવાની જોગવાઈ કરવામાં નથી આવી. એટલે અન્ય કોર્ટ દ્વારા નહીં થાય, ક્યાં? સુપ્રીમ કોર્ટ છે એના તપાસ અંતર્ગત આ બધી બાબતો આવેલી હોવી જોઈએ. અન્ય કોર્ટમાં નહીં, ખાસ ધ્યાન રાખજો, અન્ય કોર્ટમાં તપાસ એની કોઈ જોગવાઈ નથી. તો એ બાબત આવશે. અને જ્યારે અહીંયા એસએએમાં રાજ્ય સરકાર પોતે જ તપાસ પંચ અનવ્ય તપાસ કરશે. આ વાત થઈ માહિતી પંચ છે એમના કમિશનરોની વાત, અને આ છે રાજ્ય સરકાર અને એમના સ્ટેટ અપીલેટ ઓથોરિટી છે એમની. ત્યાર પછી માહિતી પંચના પગાર ભથ્થા છે એ રાજ્ય સરકારના મુખ્ય સચિવને સમકક્ષ હોય છે.
જ્યારે જાહેર સત્તા મંડળોના પગાર ભથ્થા છે એ અગાઉની સરકારી નોકરીમાંથી જે પણ પેન્શન મળતું હોય એટલી જ બીજી રકમ એને ત્યાં મળવાપાત્ર રહે છે. એટલે અહીંયા તમને પગાર ભથ્થામાં પણ ડિફરન્સ જોવા મળે છે. પછી માહિતી પંચના કમિશનરને તપાસ માટે સિવિલ કોર્ટ એટલે કે દીવાની ન્યાયાલયની સત્તાઓ છે. એટલે કે ત્યાં વ્યક્તિને હાજર પાડવા રહેવા માટે એટલે કે સમન્સ પાઠવી શકે છે, પુરાવા છે એ આપવા માટે ફરજ પાડી શકે છે, સાક્ષ્ય દસ્તાવેજોની તપાસ માટે સમન્સ પાઠવી શકે છે વગેરે. અને જ્યારે જાહેર સત્તા મંડળને પણ સિવિલ કોર્ટની સત્તા મળે છે. એટલે અહીંયા બંનેને દીવાની એટલે કે સિવિલ કોર્ટની સત્તાઓ આપેલી છે. તો આ બધી સેમ વસ્તુ છે. ધ્યાન રાખજો, જો કે તપાસ અને સુનાવણી દરમિયાન પંચ છે એ દીવાની કાર્યરીતિ અધિનિયમ 1908 એટલે કે કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908 ને બાધ્ય નથી. ભલે એમને સિવિલ સત્તાઓ આપેલી છે પણ આ સિવિલ પ્રોસિજર કોડ છે એને બાધ્ય નથી. એ ધ્યાનમાં રાખવાનું છે. હવે માહિતી પંચ છે એમને પોતાનો કામગીરીનો અહેવાલ શું કરવાનો છે? રાજ્ય સરકારને આપવાનો રહેશે. અને રાજ્ય સરકાર અહેવાલ શું કરશે? વિધાનસભામાં રજૂ કરશે. અને સામે છેડે હવે જાહેર સત્તા મંડળમાં એવી કોઈ ચોખવટ નથી, પણ દરેક વિભાગ છે પોતાના તાબાની જે પણ ઓફિસો છે એમાં કેટલું ફરિયાદ નિવારણ થયું એ બધા આંકડા છે સરકારશ્રીને મોકલતા હોય છે. પહેલામાં આખી પ્રોસિજર છે કે ભાઈ તમારે આ રિપોર્ટ છે એ રિપોર્ટ શું કરવાનો છે? તમારે મોકલવાનો છે. ક્યાં મોકલવાનો છે? રાજ્યપાલને. રાજ્યપાલ ક્યાં મુકાવશે? વિધાનસભા છે ત્યાં. પણ આ સ્ટેટ અપીલેટ ઓથોરિટી છે એમાં આવી કોઈ ચોખવટ નથી. આ જે તે ડિપાર્ટમેન્ટ છે એને કેટલી ફરિયાદોનું નિવારણ બધું કર્યું એ બધી માહિતી એ સરકારને આપતા હોય છે. ઓકે, ત્યાર પછી માહિતી પંચ જે અધિનિયમ છે એના હેઠળ માહિતી કમિશનર છે, માની લો ખોટી કે અધૂરી માહિતી આપનાર અથવા માહિતી છુપાવનાર કે કાયદાના પાલનમાં જે પણ ઢીલાશ રાખતા હોય તો એની વિરુદ્ધે 25,000 સુધીનો દંડ કરી શકે છે. એટલે દંડની જોગવાઈ કેટલી છે? 25,000ની. જ્યારે અહીંયા જાહેર સત્તા મંડળ છે, સ્ટેટ પબ્લિક ઓથોરિટી છે, એ વધીને 1,000 થી લઈને 10,000 સુધીનો દંડ છે એ જવાબદાર અધિકારીના પગારમાંથી વસૂલે છે. એટલે અહીંયા કેટલું છે? 25,000 આરટીઆઈ અંતર્ગત. અહીંયા કેટલું છે? 1,000 થી લઈને 10,000 છે એટલું. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું રહે છે. તો મિત્રો અહીંયા આપણે આખો ક્વેશ્ચન એની આખી તુલના બધી વસ્તુ ડિટેલમાં જોઈ છે. ઓકે, બીજું ફરિયાદીને વળતર ચૂકવવાના હુકમો પણ આપી શકે છે. ઓકે, અથવા એ શું કરશે? શિસ્તના પગલાં માટેની પણ ભલામણ કરશે. કોણ? આ સ્ટેટ અપીલેટ ઓથોરિટી છે એ. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી માહિતી પંચ છે એ કાયદામાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 અંતર્ગત ની જે કાર્યવાહી છે એ અધિકારીઓ વિરુદ્ધ થઈ શકે નહીં. કે આરટીઆઈમાં આવી કોઈ બાબત થતી નથી. પણ માહિતી સત્તામંડળમાં જો સત્તામંડળને જણાય કે ભાઈ લાંચ લેવાના આશયથી કોઈ નાગરિકને સરકારી સેવા આપવામાં નથી આવી તો પછી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે એના અંતર્ગત કાર્યવાહી માટે નિર્દેશ આપી શકે. એટલે આરટીઆઈમાં આવી કોઈ બાબત નથી આવતી. એમાં માહિતી અધિકાર અધિનિયમ છે એમાં આવી કોઈ જોગવાઈ નથી કે ભાઈ ત્યાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ લાગુ કરો. પણ અહીંયા જો એવું લાગે કે ભાઈ આ વ્યક્તિ અથવા અધિકારી છે એટલા માટે સેવા નથી આપી રહ્યો કે ભાઈ એમને ક્યાંક ને ક્યાંક લાંચ જોઈતી હતી, તો એ મુદ્દાને ધ્યાનમાં રાખીને એની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 અંતર્ગત કાર્યવાહી માટેનો નિર્દેશ આપી શકે. ઓકે, આપણે ઘણા બધા મુદ્દા જોયા. હવે ફાઇનલી જોઈ લે કે ભાઈ આમ આ બધા કાયદામાં ઘણી બધી સામ્યતા રહેલી છે. આમ છતાં પણ એકનો વ્યાપ પૂરા દેશમાં છે. આરટીઆઈ છે તો એ પૂરા દેશમાં વ્યાપ્ત છે. જ્યારે બીજાનો વ્યાપ છે ક્યાં છે? ખાલી આ ગુજરાત રાજ્ય છે એના પૂરતો મર્યાદિત છે. પરંતુ બંનેના કાર્ય કરવાની દિશા એક છે, ઉદ્દેશ્ય સમાન છે. ઓકે, બંનેના હેતુઓ અને ઉદ્દેશ્યો સંકળાયેલા છે કે ભાઈ નાગરિકોના કોઈ પ્રશ્નનો ઉકેલ છે એ ત્વરિત અને સમયસર લાવવો, ભ્રષ્ટાચાર ઓછો કરવો એટલે ભ્રષ્ટાચાર મુક્ત કરવું, પારદર્શક વહીવટ રાખવો અને અધિકારીઓને શું બનાવવા? કાર્યશીલ બનાવવા. ઓકે, આ બધા એક્ટ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય આ જ રહેલો છે. તો હરીફરીને આ જ વસ્તુ તમારે પછી છેલ્લે કન્ક્લુઝનમાં લખી દેવાની છે જ્યારે પણ તુલના કરતા હોય કે ભલે સામ્યતા એમાં સામ્યતા રહેલી છે અને ઘણા બધા ડિફરન્સીસ પણ રહેલા છે, પણ અલ્ટિમેટલી બધાનો ઉદ્દેશ્ય તો આ જ છે ભાઈ પારદર્શકતા લાવવી, એકાઉન્ટેબિલિટી લાવવાની છે, ત્વરિત નિર્ણય થાય. ઓકે,
અલ્ટિમેટલી છે બધાને સમયસર છે એ સેવાઓ મળી રહે, તો અલ્ટિમેટલી છે આ બધાનો ઉદ્દેશ્ય આવા જ રહેલા છે. તો આ રીતે તમારે આન્સર લખવાનો છે. હવે વાત આવે છે હોમવર્કની, જે તમને ગમતું ના હોય ઘણીવાર પણ કરવું તો પડશે જ હોમવર્ક. ક્લિયર? બહુ સરળ જ લખેલું છે અહીંયા કે ભાઈ ગુજરાત રાજ્ય જાહેર સેવા અધિનિયમ છે તેની મુખ્ય વિશેષતાઓ અને જોગવાઈઓ છે તમારે જણાવવાની છે. ઓકે, એની મુખ્ય વિશેષતાઓ છે કઈ કઈ છે એ બતાવવાનું છે. અને આપણે જે ડેઝિગ્નેટેડ ઓફિસર એના ઉપર GRO, એના ઉપર છે એ ડેઝિગ્નેટેડ ઓથોરિટી, એના ઉપર સ્ટેટ અપીલેટ ઓથોરિટી, તો એ આખી એની બધી જોગવાઈઓ છે તમારે આન્સરમાં બતાવવાની છે. તો આટલું કામ તમારે કરવાનું છે. તો આ સાથે છે આપણું જે આ બધા ટોપિક છે અથવા આ જે સેશન છે આપણું અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે એક ટોપિક જે બાકી રહી ગયો છે, ઓકે, એ છે સોશિયલ ઓડિટ. ઓકે, સોશિયલ ઓડિટ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છે. ભાઈ કઈ રીતે સોશિયલ ઓડિટ કરવામાં છે, એની જરૂરિયાતો શું છે, ઓકે, વિશેષતાઓ શું રહેલી છે, મર્યાદાઓ શું છે, સીમાઓ શું છે, આ બધી બાબતો આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. તો ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.